સીધે ખબર પડશે કે ચેટલા હેરાન કરાય હ ખાટલો લઈ જઉં એટલે ખબર પડશે સીધા દૂર થઈ જાય ખેતરમાં રૂ જબર આવી ગયું હા આખા ખેતરમાં રૂ ફાટી ગયું હા બધું રૂ વેણવાનું હો મારી કલાના માર ભાઈ મને કહેતા હતા કે તમે ગોવિંદભાઈ ખેતરનું કામ કરો અને હું શેઠના ઘરનું કામ કરું શેઠના ઘરનું કામ કરું એના કરતા ખેતરનું કામ કરું હારું ઈવન કોઈ રૂ વેણ્યું નહીં આ બધું રૂ મારે વેણવાનું હા ભાઈને કે તમે શેઠના ઘરનું કામ કરો અને હું ખેતરનું બધું રૂ વેણી નાખું ભલે 5-6 દાડા થતા પણ રાગે રાગે વેણી જાય હું ખાટલો તો આવી ગયો 4-5 હજારનો ખાટલો છે હવે કોઈક બીજી વસ્તુ પડી હોય એવું પડી જાઉં જો શેઠ ઓ શેઠ એ બા હા પોપટલાલ શેઠ હાજર નહીં ચો જાય એ બહાર જાય બહાર જાય ઉઘરાણી કરવા બહાર જાય બરોબર તે ચા બનાવી એટલે હોજી આવશે હું કામ હતું એ પૈસાનું કામ કાજ હતું પૈસાનું કામ કાચ હતું એ ઓ હા હોજી આવજો હોજી ઠેઠ આવશે હાલ કશો હોતો ને હો હોજી આવું અંધારું ઠે આવજો ઠેઠ 8 વાગે જેવા હા કશો હોતો ને હો એ હારું હા હાય બચી જો બચી પંખો લઈને હમણાં હું બહાર નીકળ્યો હોય તો મને ભાડી ગયા હોય તો મને પૂછો કે આ પંખો ચો લઈને ગયો હો તો હું જવાબ આલો મજા આવી ગઈ મજા 4-5 હજારનો ખાટલો ને 2-3 હજારનો પંખો હવે તો કોઈ જોતું નહીં ના હાય કંટાળી ગયો કંટાળી આવ ઘણી જઈને આવતા આવતા નોકર એ નોકર અલ્યા ઘરમાંથી ખાટલો બહાર કાઢજે ઘડીવાર આરામ કરો નોકર અલ્યા તારે ઘરનો હળો મારી નોકર છો જીઓ ધાબા ઉપર તો નહીં એ નોકર નોકર મને લાગે છે આરે ઘેર ના આવી ગયો ખુ આ એ પેલા ગોઈજી નો ભાઈ છે પોપટીયો ઘેર જતો રહ્યો લાગે છે ઘેર જઈને બોલાઈ લાવ તને હોય નોકરી માટે લાવ્યો છે તું તારા ઘેર ના આવી જાય એમ થોડું ચાલે એના ઘેર જઈને બોલાઈ આવવા દે અલ્યા નોકર એ નોકરિયા આ બોલો 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 છે અલ્યા તું મારા ઘેર કોમ કરવા રહ્યો નહીં તારા ઘેર ચમ આવતો રહ્યો પાછો શેઠ મારે થોડું કોમ હતું ને એટલા હોય ઘેર આવ્યો તો હાલ તમારે ઘેર જ આવતો હતો એમ ના ચાલે મારા ઘેર કશું કોમ કર્યા વગર તું તારા ઘેર આવતો રહ્યો એમ થોડું ચાલે લે શેઠ તમારા ઘેર બધું કામ કરી દીધું બધું કામ કરી દીધું અને હા બધું કામ થઈ ગયું હો આવું ઘડી કરીને હો આ ખાટલો ચોથી લાવે લે તમારા ઘેરથી ચલ તે મારા ઘેરથી મને પૂછ્યા વગર આ ખાટલો તું તારા ઘેર લાવ્યો એટલે તમને ફોન પડે ને એના ઓલે ઠેણ હોય લાવ્યો ખાટલો ઓ તારી મને આનું ફોન પડે લે યા મારા ઘેર ચોરી કરી એમ નથી હું ઘેર હાજર નતો એટલે ઓ ચોરી કરી ચમ તે ચોરી કરી લે તે તમે એમની હેરાન કરો તો પછી અમે શું કરે હે ઓ તારી ઈમાં ના હેરાન લે તાણી હેરાન જ કરો કે
પગાર હટ લઈને હાલતા નહીં અને આખો દાડી કોમ કરાય કરો અને હેરાન કર કરો એના ઓલે થઈને ખાટલો લાયો હું ખાટલો એકલો નહીં લાયો પંખો લાયો હું આરે પંખો જો તારી પંખાની ચોરી કરી એમ ને ઓવો એટલે તમે પૈસાની વાત કરો હો તમે મારા જોડે 2.5 લાખ રૂપિયા ઉપાડ કર્યો છે ઉપાડ વળાઈ રહ્યા તાણી પૈસા આલો કે એમ ચોથી આલો આ તે પછી અમારે કોઈ ઘર ચલાવવાનું હોય ઘર ચલાવવાનું નહીં હોતું હા તે ઘર ચલાવવાનું એ તમારે જોવાનું આવે બરાબર એમાં મારા કોઈ જોવાનું ના આવે તમે 2.5 લાખ રૂપિયા લીધા હોય ને મારા જોડે એ પૈસા વળાઈ રહે ને તાણે જ હું તમને પગાર આલે બાકી એમને મેં 1 રૂપિયો નહીં આલો અરે આટલા દાડા સુધી તો અમે પૈસા નહીં માંગ્યા પણ તમે ખાલી ખોટી રીતે હેરાન કરો ને એના કારણ થઈને આ બધું લાયો હું સમજ્યા મારી વાત સાંભળો એક દોરનું પહેલા આ પંખો અને ખાટલો મારા ઘેર લઈ લો ને મારા ઘેર મેલી દો અને આ ઘર મારું ખાલી કરી દો અને હું જે પૈસા માંગુ એ પૈસા મને આલ દો બરાબર મારે તમને નોકરી નહીં રાખવા કે ભાજ્યા તરીકે ખેતરમાં નહીં રાખવા કે આ ઘરમાં રહેવા નહીં દેવા બરાબર બબડો મારી વાત છે આ ખાટલો તમારા ઘેર હું મૂકવા નહીં આવું તો આ પંખો તમારા ઘેર મૂકવા નહીં આવું તો આ ઘરે ખાલી હું નહીં કરું તમારાથી જે થાય ને કરી લો બસ ઉબડો ઓહ તારે એક નોકર થઈને આટલી બધી દાદાગીરી લે ઓનથી હજી વધારે દાદાગીરી થાય આટલી ઘડા તો ઈમાનદારીથી તમારા અહીંયા કોમ કર્યું તમારા ખેતરમાં ઈમાનદારીથી કોમ કર્યું તમારા ઘરે ઈમાનદારીથી કોમ કર્યું પણ હવે ઈમાનદારી કરવામાં નહીં આવે સમજ્યા ચલ નહીં આવે એટલે યાર નહીં જાવ ને તમે ખોટી રીતે હેરાન કરો એટલે ખોટી રીતે થોડું કોઈ ખમાય મારી વાત સાંભળ હજુ તને પ્રેમથી કહું પંખો ખાટલો મારા ઘેર મેલ દે ને ઘર ખાલી કરી દે બાકી મજા નહીં આવે એટલે શું કરશો તમે હું કરશો એટલે મજા નહીં આવે આ તને કીધું હાથ તો થોડા ઉપાડવાના ઉપાડો ખબર પડે હું હાથ નહીં ઉપાડું હું હવે પોલીસ સ્ટેશન જઈને તમારા ઉપર કેસ કરે મારા ઘેર વસ્તુની ચોરી કરી મારા નોકરે અરે તમારે જે કરવું હે એને કરી નાખો જે ભડાકા કરવા એ કરી નાખો હું એ ચૂજો ઉપડો એવું છે એમ ને હા જો એટલે તું નોકર હે ને ખોટો હમણાં જેલના હરૈયા ગણતો થઈ જાય અરે બધું એ મને આવડે બધું એ આવડે નહીં આવડતું નહીં ઉપડો વહીથી ઉપડો બહાર નીકળી જો બરોબર આમ તો તને નોકર તરીકે હું રાખતો તો મેં કીધું પ્રેમથી અને ફોલાવું ને વસ્તુ મારા ઘેર મેલાવું પણ હવે તું એમની વસ્તુ મેલી એમ નહીં હવે તારા ઉપર કેસ જ કરવો પડશે કેસ કરે ને જેલના હરૈયા તું ગણે ને તાણી તને ખબર પડશે તારા ઘરે ખાલી કરવું પડશે મારું વસ્તુ મારા ઘેર મેલવા આવવું પડશે સમજ્યો નીકળવાનું કરો હા તે હવે હું તો જઉં છું જઈને પોલીસ ને લઈને તારા ઘેર આવતું વર હા ઉપડો હા ઉપડું અને વભાળ તને છે ને આ વસ્તુ તું ચોરી કરીને લાયો હોય ને આખા ગામમાં તને સાબિત કરે કે તું મારા ઘેર ચોરી કરી હા એ તો હમણાં પોલીસ આવશે તાની ખબર પડશે સારું તું જો ખાલી હું પોલીસ ને લઈને જ આવું હા આવો જો ભાઈ આવો ખેતરમાં જઈને આવ્યા ભાઈ ઓવા હું ખેતરમાં જઈને આવ્યો કેટલું રૂ વેણ્યું એ 2 કોથળી વેણી હાલતો બરોબર અને હું કહેતો તો હા શેઠ આપણા ઘેર આવ્યા હતા શેઠ હા શેઠનો ખાટલો ને પંખો ચોરીને લાયા ને એટલે એ લેવા આવ્યા હતા ખાટલો પંખો ચોરી કરી તમે લાયા ઓવા પણ આપણો કા ચોરી કરવો પડે હાલ લેવો પાછો ભાઈ તમને ખબર ના પડે શેઠને સીધા કરવાના એટલા ખાટલો ને પંખો ચોરીને લાયો પણ ભાઈ આપણે એવાને કોઈ સીધા કરવા નહીં એવાને કરમ એરા ભોગવી આપણે શું લેવા દેવા આપણે તો મહેનત કરીને પૈસા કમાવાના અહીં ભાઈ હજી તમે નેના પડો ભાઈ ઓમાં તમને ના ખબર પડે જાજી એ આપણને વગર વાકે હેરાન કરી એટલે એવાને સીધા કરવાના અને એરા આઈને ભાઈ બોલતા હતા કે હું તમારા ઉપર પોલીસ કેસ કરી નાખું હું કહું જો તમે તમારે કરી નાખો અમે તો બીવાઈએ આપણે પોલીસ કેસ કરવાનું કીધો ઓ તો પછી આ ખાટલો ને પંખો પાછો હાલ દો આપણે નહીં જોવું તો લાવ હું હાલ હેડજો તમે શું કરવા ખબરો હું નહીં બેઠો બધો જવાબ મુવાલે પોલીસ આવશે ને તો જવાબ બધો મુવાલે તમે પેલા અત્યારે ચા બનાવવાનું કરજો હું જ નહીં અત્યારે ચા બનાવો હારી ફર્સ્ટ ક્લાસ પણ ભાઈ મને પોલીસ ની બીક લાગે પોલીસ આપણા ઘેરા ના હારું લાગે ગામની વસ્તી વિચાર કરે તમારો ભાઈ જીવો હજી મારી નહીં જો હું કરવા ખબરો હોય એ હારું હેડો નહીં ખબરો ચા હારી બનાવ આ બનાવડો લાકા તો પોલીસ સ્ટેશન પોલીસ વાળા સાહેબ ને હું લેવા જઈ તો લઈને વળી સાહેબ ને મારા ઘેર જ આવવું પડશે ઘર બતાવવા કે આ ઘેર ચોરી થઈ હતી ના હોય તો ડાયરેક્ટ પોલીસ સ્ટેશન ફોન કરી અને પોલીસ વાળા સાહેબ નો આઈકણ જ બોલાવો એટલે મારા અરજીઓ તો ના કરવી પડી હા ફોન કરવા દે
હલો હલો સાહેબ, હું જેઠાલાલ શેઠ બોલું. બાજુના ગામમાં ઓવ. હવે મારી વાત સાંભળો. મારા ઘેર જે મારો નોકર હતો ને એ નોકરે ચોરી કરી છે. ઓવ તે તમે આવો ને ફટાફટ મારા ઘેર. અને ચોરી કરી છે એટલે એક 4-5 હજારનો ખાટલો હતો એ ચોરી ગયો છે અને એક ટેબલ પંખો ચોરી ગયો છે. અને હું એના ઘેર લેવા ગયો ને તે મારો ઓળશો કે આ વસ્તુ હું પાછો નહીં આલું, તારાથી થાય કર લે, આવું કહેતો તો બોલો. ઓહ હા તો તમે મારા ઘેર આવો હેડો. બાજુના ગામમાં ગમે તેને પૂછ્યો ને તમે કે જેઠાલાલ શેઠનું ઘર ચોકણ છે તો ગમે તે બતાવી દે. ઓહ સારું આવો હો. એ હા હવે પોલીસ વાળા સાહેબ આવશે ને એટલે એ નોકરિયાને ખબર પડશે કે કેટલા વિહે હો થઈ. મારો ઓળખ્યો મારા આગળ તું તારેથી વાતો કરતો તો, મને ધમકાવતો તો, તું વર રાશે વર. હા જેઠાલાલ શેઠ. એ આવો. ઓ આ ભાઈ, બોલો. તમે તો બહાર ગયા હતા ને ભાઈ, યાર અચાનક કેમ ઘેર આવતા રહ્યા? બાર કોમ પટી ગયું એટલે કોમ પટાઈને ઘેર આવ્યો વળી. એવું છે એમ? ઓહ હું વહેલા આવ્યો તો પોપટાને પૂછ્યું તો મૂકો શેઠ ચોટ ગયા. એ કે શેઠ બહાર ગયા, ઘરણી પટાવા દે, રાતે આવશે શેઠ એમ કહેતા હતા. એવું કહેતો તો એમ. ઓ હવે મારી વાત સાંભળો. હા. જો 50,000 રૂપિયાનું સેટિંગ થઈ ગયું બરાબર છે, પણ 8 તારીખે હોજે તમને પૈસા મળી જાય હો. જેમ એટલું બધું લેટ. હવે ભલામણ 25,000 નું મેં તમને કીધું તું, 25,000 નું સેટિંગ હતું બરાબર છે, પણ તમે મને એમ કહેવા ગયા કે 50,000 નું સેટિંગ કરો, 50,000 નું સેટિંગ કરી પણ 8 તારીખે હોજે તમને પૈસા મળી જાય. હાલ બારો એ તો પછી વાત. હવે આટલા ભારે જો તે જતા ને. હા આવો સાહેબ આ બાજુ આવો. જેઠાલાલ શેઠ કોણ તમારે બે મોહન? હું તમે એમ ને? હું આ બાજુ આવો. હા, જો મારી વાત સાંભળો સાહેબ. હા. આ રીતે મારું ઘર છે બરાબર. બરાબર આ ઘરની અંદર ખાટલોય પડ્યો તો ને પંખોય પડ્યો તો. બરાબર. અને જે મારો નોકર છે ને હા. એ નોકર હોય કારણ કચરા પોતું વાહન ને મારા કપડા ને બધું ધોવા માટે આવે છે. બરાબર. એટલે એરો કામ કરવા આવ્યો તો ને પછી હું બહાર ઉઘરાણી પટાવા ગયો ને હા. એટલી વારમાં મારો ઓળખ્યો હોયથી ખાટલો ને પંખો ચોરી કરી અને એના ઘેર લઈ ગયો. બરાબર. પછી એના ઘેર હું વસ્તુ લેવા ગયો ને સાહેબ હા. તે મારો ઓળખ્યો મને તું તારેથી વાતો કરે હું એનો શેઠ ઉતોય અને મને કે વસ્તુ પાછું ના મળે તારાથી થાય કર લે. મેં કીધું કશો હતો નહીં, હું તો આપણા પોલીસ સ્ટેશને જઈને પોલીસ વાળા સાહેબને બોલાવી અને લાવું અને મારું વસ્તુ પાછું લેવડાવું. કશો હતો નહીં, તમારી વસ્તુ એ પાછી આવશે પણ તમારે એના ઉપર ચોરીનો કેસ કરવો પડશે. હા એ તો આપણે કેસ કરી નાખશું. તમારો નોકર તે બાજુ રહ્યા? મારો નોકર મારું જૂનું ઘર છે ને હા. ઈ કણ રહે છે. એવું એમ ને? ઓય બોલાવો બોલાવી દો હાલો. સારું. એ મારી વાતો પલ્યા હા. તું હાલ ના હાલ જા. પોપટીઓ મારા જૂના ઘેર રહે છે ને એને બોલાય ને કલાય. તો એને હું યાર બોલાવો. તું જા ના લ્યા હતા ને કીધું એટલું કર ને યાર નકા મેલે હમણાં કોણના પટ્ટાની થાપ. જા ઉપાડ એને બોલાય ને કલાય. આજે કશો હોય તો નહીં લાવું હો. એને કહેજે જેઠાલાલ શેઠ બોલાવી હો એ હા અને તારા પૈસાની પછી આપણે ચર્ચા કરીએ. હા કશો હોય તો નહીં બોલે લાવું. બોલાવીને લાવ્યો કીધું. એ હા હા સાહેબ આ બોલાવા જઈ બોલાવીને હાલ જ લાવશે. કશો હતો ને આ પાત્ર હાલો. ખરેખર આ જેઠાલાલ આજ મને મોનતન વગરનું બોલ્યા હે, પણ જેઠાલાલ હાલ મેં પૈસા લીધા હે તમારા જોડે એટલે હું દાબમાં હું, પણ સમય આબા દો એ દાડા જોવો. આ તમે મને બોલ્યા છો ને એ તમને પાછું ના આલું તો મારું નામે બા ને હો રાખજો તાર. પોપટલાલ એ પોપટલાલ ઓ બા બેસજો ભાઈ. ચોકન જવાનું હો? જેઠાલાલ શેઠ બોલાવે તમને. જેઠાલાલ શેઠ બોલાવે? ઓવા એટલે ભાઈ શેઠ ના કોમ હોય તો એરા હોય આવી મારે રહી કણું કરાવવું પડે હે? એટલે ભાઈ તમે એના નોકર છો, એને મને બોલાવા મેલ્યો બરોબર છે, લેહાડો તમે. આ તે નોકર છીએ તો કોઈ ગુલામ તો નહીં ને ભાઈ હે? એટલે આ ભાઈ એને મને બોલાવા મેલ્યો બરોબર છે એટલે હું બોલાવા આવ્યો. બા તમે ઈકણ જઈને એવું કહેજો કે રે આ બા ના પાડી તમાર કોમ હોય તો તમે ઈકણ જો એવું કહેજો જો. એવું છે એમ ને? હા આજે કશો વાંધો નહીં હો ભાઈ. હા કહી દેજો હો. એ હા
યા શેઠ, હા આ તમારો નોકર રહ્યો એમ તે કેટલો દૂર રહ્યા હતા? હજી સુધી પેલા કાકો બોલાઈને આયા નહીં. પણ નજીક જ રહ્યા. નજીક રહ્યા તો પછી પેલા કાકાને કેમ આટલી બધી વાર લાગી? આવતા જશે. મારે બીજું કોમ. આઈ ગયા. જેઠાલાલ શેઠ હા. પોપટલાલે આવવાનું ના પાડી છે, બરોબર છે કે જેઠાલાલ નો કોમ હોય તો એને આવી મારા ઘેર. ઓ તારે આવું કીધું એમ? ઓવા વાહ તારી, એક તો એનો તમારો નોકર હ અને ઉપરથી આટલો બધો પાવર કરે હ. અને મેં પાછી ચોરી કરી છે જો. વાહ, શેઠ ના મેળાવો. લ્યો હડો, ભલે એનો ઓય ના આવ્યો તમારો નોકર, પણ આપણે એના ઘેર જઈએ હડો. હેડ. લ્યો હડો કાકા તમે. હું ઘેર જઉં છું, બરોબર છે? ના તો ઘેર જાઓ લે હડો મારા અંગાત. એટલે પણ યાર મારું કોઈ કામ છે નહીં, રાતે આવીને વાત કરો ને પણ. ઘેર જેવો તો હાલ પૈસા કાઢ મારા લાય પૈસા કાઢ લાય. તો કીધું જ ખરી યાર 8 તારીખે આલું. તો બસ તાન ચૂપચાપ મુઢે ઓગળી મિલીને હેડ મારા અંગાત. ઓ શેઠ હેડો. લે હડો સાહેબ. લ્યો હડો, મારા બાઈક ચેડે બેહી જો. હા પાછું આવો ભાઈ પાછું આવો. આઈ ઘર આઈ રહ્યો કરી ને. હું આવ જો આ તમારો નોકર બોલાવો હડો. ડોક્ટર પેલી બાજુ આવ જો સાહેબ આવ એક આવ જો એ અને પેલો રે બરાબર, તમે નોકરે ધોતિયાવાળા રાખો એમ ને? ઓવા કશો વાંધો નહીં. આ જે મોહિત તમારા તો નોકર તરીકે નોકરી કોણ કરે? હવે સાહેબ અમે કેવું છે ખબર હા મારા 10 વીઘા જમીન છે બરાબર બરાબર. અને અમે જે ઘર બતાવી ને એ ઘર છે હા એટલે પેલા છે ને આયરા જમીન વાવતા હા. અને આયરા ને મારા ઘેર નોકરી કરતા બરાબર. બરાબર પછી આયરા કંટાળ્યા ને મારા ઘેર નોકરી કરવામાં હા. એટલે પછી ઈવાની જગ્યાએ આયરા નોકરી કરવા આયા હા અને આયરા જમીન વાવવા ગયા બરાબર એટલે આજ ના આજ આયરા નોકરી ચડ્યા હા. અને આજ ના આજ વાવવાની ચોરી કરી બરાબર. આ બાજુ હે નોકરી કરતા કરતા ચોરી કરવાનું અભરા હે? ચોરી કરવાનું તો હે અભરા હે? સાહેબ મેં લગારી ચોરી નહીં કરી, અરે જુઠ્ઠું બોલી. હની ચોરી કરી કેજો ખાલી તમે. આ ખાટલો રો એ ચોરી કરીને લાયા ને આ ટેબલ પંખો રો ને એ ચોરી કરીને લાયા. બરાબર. આ ખાટલો તમારો હો? ઓ મારો ખાટલો સાહેબ આ ખાટલો છે ને ખાલી 5000 માં તો હું આ ખાટલો લાયો તો અને આ ખાટલો ભરાવાના ખાલી 2000 રૂપિયા આલ્યા હતા બરાબર. અને આ પંખો? અને આ પંખો સાહેબ હા. અરે આ ખાલી 2 વસ્તુનું ધણી થઈ તો કાલ ઉઠીને એમ કહે કે આ ઘરે મારું તો મારા ઘરે આલી દેવાનું. ઓ સાહેબ ઘર તો મારું જ છે કે જો સાહેબ એ છે ભલા મોણા ચોરી આ વસ્તુનું થી હ તો પછી ઘર કેવી રીતના તમારું થઈ ગયું? મારું ઘર હોય તો સાહેબ મારું જ ઘર કહું કે વાહ તારી. સાહેબ એક વાત કહું, હા હકીકત વાત તમને કહું હવે આરે રે ને એ પૈસા વાળા અને આર્યું અમારું જ ઘર હ, અમારા ઘરના કાગળિયા એરિયા લઈ જાય અને એવાના નોમે કરી દીધા અને અમને ધમકી આલી 2 લાખ રૂપિયા ઉપાડ આલે ને એ અમે ધમકી આલી અત્યારે હાલે. ના સાહેબ આ બધું ખોટું છે હો. ઘર તો મારું છે અને અરે મારા તો નોકરી આવેલા હે ને એને 2 લાખ રૂપિયા મેં ઉપાડ આલેલો છે બરાબર. અને તમને ના મનાતું હોય ને તો અમારા ગામ વાળા આવી બરાબર હા પવન પૂછી જો આ ઘર મારું છે કે નહીં, આ ખાટલો મારો છે કે નહીં, આ પંખો મારો છે કે નહીં પૂછી જો તમે તાર પૂછી જો. સાહેબ ઓમાં કેવું ખબર હે? અરે ગામમાં પૈસા વાળા ને એટલે બધાને પૈસા આલી અને પછી ધમકાવી ઓને ધમકાયા છે, પૂછી લો. ના તમે તાર પૂછો સાહેબ પૂછો. અરે અમારા ગામના જ છે આ ઘર મારું છે કે નહીં પૂછો. ઈવન જે કરવું ને એ કરી દે ગામમાં. એક મિનિટ તમે શાંતિ રાખો. હે કાકા હા આ મકાન કોનું હ? આ મકાન કોનું હોય? હા અલ્યા તારી આજ જબરો મોકો છે. જેઠિયો મને મોન વગરનો બોલી જતો અને ઘેર આવીને ઉઘરાણી કરતો તો ને જેમ તેમ બોલતો તો આજ મોકો છે. જેઠિયા આજ હું તને હલવાઈ નાખું વરાજ તું. એ કાકા હા. હું વિચારે ચડી ગયા હો ભલા મોણે ચિંતા ના કરો. હું હોય બહુ એટલે કડા શેઠ તમને કશું નહીં કરી. હાચે હાચું બોલજો. આ મકાન કોનું હો? આ મકાન આ પોપટલાલનું. જોઈ સાહેબ જો પોપટલાલ નું હોય યાર મારું તો છે. તારું કોઈ નહીં, પોપટલાલનું હોય સાહેબ. સાઈડ કરો. આ બાજુ આવો. આ મકાન કોનું? આ મકાન આ બે ભાઈઓનું હ.
ચો જૂઠું બોલો યાર, થોડી તો દયા કરો યાર, આ શેઠ ઉપર થોડી તો દયા કરો યાર. શેઠ! મેં તમારા ઉપર દયા કરીને તમને 1.5 લાખ રૂપિયા આલ્યા, મારા ઘેર નોકરી રાખ્યા, મારી જમીન વાપવા આલી, આ ઘર રહેવા માટે આલી, તો યાર તમે આવું જૂઠું બોલવા માંડ્યા. શેઠ તમે અમને 1.5 લાખ રૂપિયા ઉપર આલ્યો, 3 વર્ષથી હજી વળાતું જ નહીં. અને સાહેબ આ અમાર ભાઈ રહ્યા ને ઈવોના ઘેર નોકરી કરતા હતા 3 વર્ષથી, પણ હજી પૈસા નહીં વળાઈ રહ્યા. અને જે 1.5 લાખ રૂપિયા આલે ને એનું યારે વેચ ગણી. યા શેઠ સાચી વાત છે આ ભાઈ બોલ્યા એ. એટલે સાહેબ અમે કેવું ખબર, ઈવને 3000 પગારમાં મેં મારા તો નોકરી રાખ્યા બરાબર, હા. અને 1.5 લાખનું 3000 રૂપિયા વેચ થઈ જાય તો મહિને ને મહિને વેચ વળી જાય. અને વેચની વેચ ચક્રવૃત્તિ વેચ. એ તો પછી મારો ધંધો એવો છે એટલે પછી સાહેબ હા આ મોણો વ્યાજવા પૈસા તો આલ દેશે, પણ વ્યાજ કેટલું લગાડે ખબર? 15%. અને તમે જોવો તો ઘેર માગવા જાય ને તો પેલો ના પડે ને તો હાથ ચાલાકી કરાય. ના ના સાહેબ, ના ના યા ના શેઠ ના. આટલો બધો લોભ રાખવાનો હે? અને સાહેબ આ પંખો અને આ ખાટલો રહ્યો ને એ 5 મહિના પહેલા અમને આલ્યો હતો ને, અત્યારે ચોરીનો આરોપ આલ્યો. ના ના સાહેબ, મેં નહીં આલ્યો, અરે ચોરી કરીને લાયા, સાચું કહું. બાર આ બાજુ આવો. બોલો સાહેબ. સાચું બોલજો હો. આ જે વાત કરી એ વાત સાચી એક ખોટી છે. આ ખાટલો ના પંખો ના કર તમારું હો? ઓ અમારું હ. વાહ તારી. આ તો જુઠ્ઠો બોલે સાહેબ, મારો બે દંડા મારો કાંઈક બોલશી. એ ગોઈજી, હા, ઓહ. એ શેઠ આટલો બધો લોભ રાખવાનો? ગરીબ માણસને હેરાન કરવાના, પૈસા વાળા હોય તો હે? અલ્યા બા સાચું બોલો કે યાર, જો માલ ખવડાવો યાર. સાચું તો બોલું સાહેબ, ઓભળો મારી વાત. ઓને તમે પોલીસ સ્ટેશન લઈ જાઓ, પોલીસ સ્ટેશનમાં જઈ અને પટ્ટે ને પટ્ટે એવો મારો, કોઈ દાડો કોઈના જોડે 15% વ્યાજ ના લે. પેઢી વ્યાજ લે તો શું હતો? આવા 2% હે લે તને. હવે પેટી વેટ લાવે, પેટી વેટ લઈએ. વસ્તીને લૂંટવાના ધંધા કરે હી. ઈમો નિમો તો આખા ગામમાં 1000 રૂપિયા વાળો સાહેબ, અમે બધા ગરીબ છે. કાકા ચિંતા ના કરો, અમના ઉપર 3-4 વિના કેસ લાગશે, બરાબર ના હલવાઈ જાય યાર. હા એ હલવાઈ જાય એ અમારે જોવું છે. કશો વાંધો નહીં, તમે ગભરાવો નહીં. કોઈ દાડો એર્યા ઊંચું વ્યાજ લઈને પૈસા નહીં આવે. હા બરોબર. એ પોપટલાલ મારી વાત સાંભળો, તમે તારા ખાટલોય રાખો અને પંખોય રાખો બસ, પણ આ સાહેબ ને કોને યાર મને પોલીસ સ્ટેશન ના લઈ જાય. જેઠાલાલ તમે એકલા જ શેર ના હોય ભાઈ, શેરના માટે હવા શેર હોય, અને હવા શેરે હું છું, સમજ્યા? સમજો યાર, પણ હવે કહી દે ને સાહેબ ને મને પોલીસ સ્ટેશન ના લઈ જાય. હવે ખબર પડી હે? ઓવો હવે ખબર પડી જી. અને તમારે 1.5 લાખનું વ્યાજે નહીં ગણું, બસ તમે તાર જાણી મૂડી આલવી હોય ને તાણી આલજો. દયા ખાઈને એ બીજા, આ પોપટલાલ નહીં, સમજ્યા? એ શેઠ લે હાલો. સાહેબ ચોકન પણ હજી હજી ધમકાય જો હોય અમને. મામાના ઘેર જવાનું જા હેડ. લે હાલો, હાલો. ઉપર હેડ. હમણાં તું તારા મામાના ઘેર જોઈને એટલે જતા ઓટો મારતા. હવે ખબર પડશે તો ખોટું કેવી રીતના કરાય. હા ચિંતા નહીં, જલ્દી ચિંતા ના કરો. બસ બસ.